સુરતમાં નકલી ચલણી નોટોને બજારમાં ઘુસાડવાનું કારસ્તાન સામે આવ્યું। શહેરના વરાછા વિસ્તારમાંથી અધધ 5 લાખની નકલી નોટ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। મૂળ અમરેલીનો શખ્સ 500 રૂપિયાના દરની નકલી નોટ ભીડભાડવાળા વિસ્તારમાં વટાવતો એસઓજી પોલીસે પરેશ હડિયા નામના શખ્સની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી છે। નકલી નોટ ક્યાંથી લાવ્યો અને કેવી રીતે બજારમાં વટાવતો તે અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષથી આરોપી નકલી નોટના કાળા કારોબારમાં સંડોવાયેલ હતો જેનો ખુલાસો થયો છે। એસઓજી પોલીસે નકલી ચલણી નોટ સાથેનો એક આરોપીની ધરપકડ કરી છે અને શહેરમાં ચાલતા નકલી ચલણી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો છે। આપણી સાથે એસઓજી પોલીસના ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે સીધી વાત કરીશું। નકુમ સાહેબ, સુરત એસઓજી પોલીસે નકલી ચલણી નોટનું નેટવર્ક પકડ્યું છે, ખૂબ જ મોટી માત્રામાં નકલી ચલણી નોટ પકડી છે। કઈ રીતનું નેટવર્ક, શું આખી કાર્યવાહી? વરાછા મિની રોડ ઉપર એક વ્યક્તિ જે પરેશ હડિયા છે એને 5 લાખની નકલી ચલણી નોટો સાથે પકડી લેવામાં આવ્યો છે। આ નકલી ચલણી નોટો જે છે એ હાઈ ક્વોલિટી ઝેરોક્સ છે, એને થ્રેડ કે એવું નથી, પરંતુ ખૂબ જ ઉચ્ચ સ્તરીય કાગળમાં બનાવેલી હોવાથી નોર્મલી ખબર પડતી નથી અને આ લોકો ભીડભાડવાળી જગ્યાઓમાં જેવી કે સબ્જી મંડી છે, પછી પાનનો ગલ્લો છે, ચાની ટપરીઓ છે, ત્યાં આ લોકો વટાવતા હતા। આ નોકરી શેમાં કરતો હતો અને આવો વિચાર એને ક્યારથી આવ્યો અને કઈ રીતે આ લાઈનમાં આવી ગયો? એ પોતે છે એ હીરા ડાયમંડ વર્કર છે, રત્ન કલાકાર છે। 6 વર્ષથી નોકરી કરતો હતો કિરણ ડાયમંડની અંદર અને 1 વર્ષથી આ બિઝનેસ કરતો હતો અને 25 લાખથી વધુ નોટોનું સર્ક્યુલેટ કર્યું છે। અને રાજુ વાઘમસિંહ કરીને જે બીજો આરોપી વોન્ટેડ છે, જે સાવરકુંડલાનો રહેવાસી છે, તે આ નકલી ચલણી નોટો એને અહીંયા મોકલાવતો હતો ટ્રાવેલ્સ મારફતે પાર્સલ બનાવીને, અને જે આ પરેશ હડિયા છે એને સર્ક્યુલેટ કરતો હતો। બંનેની 75-25ની ભાગીદારી હતી। સાહેબ, અત્યાર સુધીમાં 25 લાખથી વધુની, હવે એ નોટો કેવી રીતના પકડી શકાય છે કે કઈ રીતે શોધી શકાય? ખૂબ જ અર્થતંત્રને સીધું નુકસાન માટેની આખી કડી છે। 100%ની વાત છે, એટલે તો એને ઝડપીને આજે હેવી ગુનો એના માથે દાખલ કરવામાં આવ્યો છે અને આ નકલી ચલણી નોટો જો કોઈને મોટા જથ્થામાં આપી હશે તો એની પર પૂછપરછને અંતે પકડવામાં આવશે અને જો સર્ક્યુલેટ થઈ હશે તો ક્યાં ક્યાં થઈ હતી ને તપાસ હજી ચાલુ છે। સાહેબ, આરોપી પાસેથી અત્યાર સુધીમાં કેટલો મુદ્દામાલ કયા પ્રકારનો જપ્ત કરાયો છે અને જે છાપતા હતા એ મશીન સુધી કઈ રીતે પહોંચી શકાય એવું છે, શું કહેશું? આરોપી પાસેથી 5 લાખની ચલણી નોટો, પછી મોબાઈલ અને બાઇક એમ કરીને 5,55,000નો મુદ્દામાલ મળે છે। રાજુ વાઘમસિંહ કરીને જે છે એ નોટો મોકલાવતો હતો, તો એને પકડાયા બાદ એ પોતે છાપતો હતો કે એ પણ આગળથી લાવતો હતો, એ રેકેટ આપણને ખ્યાલ આવશે। સાહેબ, કેટલું મોટું રેકેટ કહી શકાય કે 5 લાખની તો તમે પકડીને 25 લાખ તો ફરી ચૂકી છે, એટલે આ એક કેટલી મોટી આખી કાર્યવાહી આ પકડી લેવામાં, ચેન તોડવામાં એસઓજીને કહી શકાય? ખૂબ મોટી સફળતા છે, કારણ કે આ નોટોને તો સતત સર્ક્યુલેટ થતી હતી રહેતી, અને હવે આના બીજા કોઈ રાજુ વાઘમસિંહના માણસો સુરતમાં કે અન્ય જિલ્લાઓમાં સક્રિય નથી, એની પણ તપાસ કરવામાં આવશે। બિલકુલ, એટલે એસઓજી પોલીસ દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી જે છે તે ચલણી નોટ પકડવાને લઈને કરવામાં આવી છે। આબેહૂબ 500ની ચલણી નોટો જે છે તે બનાવવામાં આવતી હતી। કોઈ પણ વ્યક્તિ તેને જોઈને પણ ના કહી શકે કે આ નકલી ચલણી નોટ છે। એ પ્રકારનું હાઈ પ્યોરિટી કાગળ વાપરીને આખું આ ચલણી નોટનું નેટવર્ક જે છે તે ચાલતું હતું અને તેને એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। અત્યાર સુધીમાં 25 લાખથી વધુની ચલણી નોટ માર્કેટમાં પણ ફરતી કરી દેવાઈ છે અને આ આખી ચેનને તોડવામાં એસઓજી પોલીસને ખરેખર ખૂબ જ મોટી સફળતા હાથ આવી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।